ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળના ગણ્યા ગાંઠિયા ટમટમતા તારલાઓમાંનો એક સિતારો ખરી પડ્યો છે. મિત્રો, થોડા દિવસો પહેલાં આપણા વચ્ચેથી બે મહાન કલાપ્રેમીઓએ વિદાય લીધી. એક હતા બોલિવૂડના સુપરસ્ટાર અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર અને બીજા હતા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગમાં મહત્વનું સ્થાન ધરાવતા સહભાગી કલાકાર અભિનેતા મજીદ ચૌહાણ. તેમની વિદાય ભારતીય અને ગુજરાતી સિનેમાની દુનિયા માટે અપૂર્ણીય ખોટ છે. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી અભિનેતા મજીદ ચૌહાણ વિશે વાત કરીશું. અરે ભાઈ, આ તો વાકો છે, વાકો. વાકો તો ઈ લાખા વણજારાની મૂછનો વાળ છે. કારકિર્દી સુધીની દરેક મહત્વની વાતને સમજીશું અને જાણીશું કે કેવી રીતે મજીદ ચૌહાણે પોતાની અભિનય કલા દ્વારા ગુજરાતી સિનેમામાં અવિસ્મરણીય છાપ મૂકી છે. તેમના પિતા હાજીભાઈ કામની શોધમાં મુંબઈ સ્થાયી થયા અને શહેરની ભીડમાં જ મજીદભાઈનું બાળપણ, તેમના સંઘર્ષ અને તેમના સપનાઓ વધી ઉઠ્યા. મુંબઈના વિલે પાર્લેની સાંકડી ગલીઓમાં રોજિંદા જીવનની ભાગદોડ વચ્ચે મજીદભાઈ ધીમે ધીમે અભિનયની દુનિયાની નજીક આવતા રહ્યા. નાની ભૂમિકાઓથી શરૂઆત, લાંબા સંઘર્ષ, પરંતુ દિલમાં એક જ આગ, એક દિવસ ગુજરાતી સિનેમામાં પોતાનું નામ સર્જવાનું. આ જ આગે તેમને આગળ ધકાવતા ગયા. આ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી સ્નેહલતાજી તેમના પાડોશી હતા. એક એવી વિગતો જે સફરની સાક્ષી બની રહી. ભાદર તારા વહેતા પાણી, જય ચંડી ચામુંડા, માલો નાગ દે, નાગમતી નાગવાળો જેવી અનેક ફિલ્મોમાં તેમણે પોતાની હાજરી નોંધાવી. પરંતુ તે ક્ષણે જ્યારે અસરાનીની સુપરહિટ ફિલ્મ અમદાવાદનો રિક્ષાવાળોમાં તેમણે પોલીસ ઇન્સ્પેક્ટરનો શક્તિશાળી રોલ ભજવ્યો, ત્યારે આખું ગુજરાતી પ્રેક્ષક વર્ગ તેમને મજીદ ચૌહાણ તરીકે ઓળખવા લાગ્યું. એ દિવસ, એ ભૂમિકા તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની. પણ મજીદભાઈ માત્ર અભિનેતા જ નહોતા. અભિનયની સાથે સાથે તેમના અંતરમાં એક દિગ્દર્શક ઉગતો હતો, એક સર્જક, એક સ્વપ્નદ્રષ્ટા. સ્નેહલતાજી સાથે હીરો તરીકે તેમણે બનાવી ફિલ્મ લાખો વણજારો. એક ઇન્ટરવ્યૂમાં તેઓ ભાવુક થઈને કહેતા, પોકેટમાં ફક્ત 150 રૂપિયા હતા, છતાં મેં ફિલ્મનું મુહૂર્ત કરી નાખ્યું. આ હતી તેમની હિંમત, તેમની આત્મવિશ્વાસની ઊંડાણ. પછી માડી જાયનું મામેરું અને મીરા દાતાર જેવી ફિલ્મો દ્વારા તેમણે દિગ્દર્શક તરીકે પણ પોતાની છાપ મૂકી. ગુજરાતી સિનેમાના સુવર્ણયુગમાં તેઓ એક એવું નામ બન્યા જે આજે પણ પ્રેક્ષકોના દિલમાં તેજ જગાવે છે. વ્યક્તિગત જીવનમાં મજીદભાઈ 2 સંતાનોના પિતા હતા. દીકરો અમીર, જે પુણેમાં રહે છે અને ફિલ્મ લાઇનથી દૂર છે, અને દીકરી રેશમા, જે પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવે છે. પરંતુ જીવનનો પડદો દરેક માટે એક દિવસ પડતું જ હોય છે. લાંબી બીમારી અને પેરાલિસિસના હુમલા બાદ મજીદભાઈએ 73 વર્ષની વયે મુંબઈના વિલે પાર્લે ખાતે અંતિમ શ્વાસ લીધો. એક કલાકાર, એક દિગ્દર્શક, એક સર્જક શાંતપણે આ દુનિયાથી વિદાય લઈ ગયો. પણ કેટલાક લોકો શરીરથી જાય છે, સ્મૃતિઓથી નહીં. મજીદ ચૌહાણ એ નામ આજે પણ સરેરા ગામથી લઈને સમગ્ર ગુજરાતી સિનેમાના ઇતિહાસ સુધી એક ટમટમતો તારલો બનીને ચમકતું રહેશે. તેમની ફિલ્મો માત્ર મનોરંજન નહોતી, એ લાગણીઓ હતી, એ જીવનનું દર્શન હતું, અને એ છે એક સાચા કલાકારની સૌથી મોટી ઓળખ. મિત્રો, આવી જ રસપ્રદ અને માહિતીસભર ડોક્યુમેન્ટરી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારી આવનારી દરેક નવી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને હા, નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ચોક્કસ યાદ રાખજો. આગામી વિડીયોમાં તમે કયા કલાકાર વિશે ડોક્યુમેન્ટરી જોવા ઈચ્છો છો તે અમને નીચેના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારા સૂચનો અનુસાર જ અમે આગળના વિડીયો બનાવતા રહીશું.